जय श्री कृष्ण मित्रों, स्वागत है तमारू आज एक नवा विडियो में। अपनी आजनी वार्ता पिताना गुस्सानी छे, तो चालो अपनी आजनी वार्ता सांभळीए। अरे तू क्यां छे भाग्यवान? आपणा पुत्र सुमितनो फोन आव्यो हतो अने ते अने वहू आवतीकाले सवारे અહીં આવવાના છે। રાજુભાઈએ ખૂબ જ ખુશીથી તેમની પત્ની નીલાને કહ્યું। આ સાંભળીને નીલાબેનનો ચહેરો આનંદથી ખીલી ઉઠ્યો અને તેમની આંખો તેમના પુત્ર અને પુત્રવધૂને જોવા માટે તરસી રહી હતી। રાજુભાઈ પણ પોતાના પુત્ર અને પુત્રવધૂને મળવા માટે ઉત્સુક હતા। રાજુભાઈ સરકારી નોકરીમાંથી નિવૃત્ત થઈ ગયા હતા। રાજુભાઈ અને નીલાબેનને 3 દીકરીઓ અને 1 દીકરો છે। દીકરો સુમિત સૌથી નાનો હતો। એક દીકરાની ઈચ્છાને કારણે તેમણે 3 દીકરીઓ થઈ। એ સમય હતો જ્યારે લોકો માનતા હતા કે વંશવેલો વધારવા માટે દીકરો હોવો ખૂબ જ જરૂરી છે। પછી દીકરો મેળવવા ભલેને ગમે તેટલી દીકરીઓ થાય, પણ રાજુભાઈએ પોતાની દીકરીઓને ક્યારેય બોજ ગણી ન હતી। તેમણે પોતાના 4 બાળકોને ભણાવીને સક્ષમ બનાવ્યા। 3 દીકરીઓના લગ્ન ખૂબ સારા ઘરોમાં થયા અને તેમનો પુત્ર સુમિત એક મલ્ટીનેશનલ કંપનીમાં ઉચ્ચ હોદ્દા પર કામ કરે છે અને તેની પત્ની ટીના સાથે બેંગલુરુમાં રહે છે। તેમના પુત્ર અને પુત્રવધૂના આગમનની ખુશીમાં બીજા દિવસે નીલાબેને વહેલી સવારે ઉઠી તેમના પુત્ર અને પુત્રવધૂની પસંદગીનું ભોજન બનાવ્યું। નીલાબેન વારંવાર ઘડિયાળ તરફ જોતા હતા અને તેમના પતિ રાજુભાઈને પૂછતા હતા કે સુમિતને ફોન કરીને પૂછો કે તેઓ ક્યાં પહોંચ્યા છે અને ક્યારે આવશે। પ્રતીક્ષાની ઘડીઓ જાણે પસાર જ થતી ન હતી। નીલાબેનની આવી હાલત જોઈને રાજુભાઈએ તેમને કહ્યું, અરે નીલા, શાંતિ રાખ, સવારથી વિવિધ વાનગીઓ તૈયાર કરી રહી છે, થોડો આરામ કર। ત્યારે નીલાબેને કહ્યું, આજે મેં દીકરાની પસંદગીનું ભોજન બનાવ્યું છે, જે ખાઈને મારો દીકરો ખૂબ જ ખુશ થઈ જશે। આજે મારો દીકરો 1 વર્ષ પછી ઘરે આવે છે। ત્યારે રાજુભાઈએ કહ્યું કે એ બિચારો શું કરે, તેને સવારે 9 થી સાંજે 8 વાગ્યા સુધી ઓફિસમાં ડ્યુટી કરવાની હોય છે। તે અમને સમય કેવી રીતે આપી શકે? આ 1 વર્ષ પછી દીકરો અને વહુ આવી રહ્યા છે। પછી નીલાબેને કહ્યું કે સુમિતે ફોનમાં કહ્યું હતું કે આ વખતે અમને તેની સાથે મોટા શહેરમાં લઈ જશે। દીકરીઓ તેમના ઘરે રહેવા લાગી અને આપણને પણ હવે એકલા નથી ગમતું। અરે, હું મારા અને તમારા કપડાં બેગમાં ભરી દઉં છું। તમે ભૂલી ગયા કે અમારો પુત્ર સુમિત કહેતો હતો કે તેઓ અહીં ફક્ત 2 જ દિવસ માટે આવશે, તેથી હું તેની મનપસંદ વાનગીઓ બનાવીશ ને, માટે અમને પછી બેગ પેક કરવા માટેનો સમય ક્યાંથી મળશે? રાજુભાઈએ કહ્યું, તમે પણ ખરા છો, દીકરાને પૂછ્યું પણ નહીં અને તમે કપડાં પણ પેક કરી નાખ્યા। દીકરાને આવવા દે, પછી જો તે આપણને સાથે લઈ જવાનું કહે તો પછી પેકિંગ કરતાં વાર કેટલી? નીલાબેને કહ્યું, તમે પણ કેવી વાતો કરો છો? તમને તમારા બાળકોમાં વિશ્વાસ નથી? જ્યારે મારા પુત્રએ પહેલેથી જ કહ્યું હતું કે તે આ વખતે અમને સાથે લઈ જશે, તો પછી શું તે વારે ઘડીએ એકના એક વાત કહે? હવે આ ઉંમરે તેઓ થોડા તેમના માતા પિતાને એકલા છોડી દેશે। મને મારા ઉછેરમાં પૂરો વિશ્વાસ છે। આ વાતો ચાલી રહી હતી ત્યારે નીલાબેનને તેમના પુત્રની કાર આવવાનો અવાજ સંભળાયો અને રાજુભાઈ તેમના પુત્ર અને પુત્રવધૂને આવકારવા માટે ખૂબ જ ઉત્સાહથી દરવાજે પહોંચ્યા। પરંતુ બંને માતા પિતાને એ જોઈને નવાઈ લાગી કે તેમનો દીકરો કે તેની વહુ બેમાંથી કોઈ તેમને પગે ન લાગ્યા અને સીધા જ બંને અંદર ઘરમાં જતા રહ્યા। રાજુભાઈ તેમની પત્ની નીલા સામે આશ્ચર્યથી જોવા લાગ્યા। પછી નીલાબેન ચહેરા પર સ્મિત સાથે કહેવા લાગ્યા, અરે એમાં શું થયું? તેઓ દૂરથી આવ્યા છે તો થાકી ગયા હશે અને બિચારા ચરણ સ્પર્શ કરવાનું ભૂલી ગયા હશે।
આખરે આપણે તેના માતા પિતા છીએ. આપણા જ લોકો સાથે કેવી ઔપચારિકતા. આટલું કહીને નીલાબેન અંદર આવ્યા. સુમિત અને ટીના ફ્રેશ થઈને બહાર આવ્યા ત્યારે નીલાબેને ઝડપથી તેમના માટે ટેબલ પર વિવિધ વાનગીઓ જમવા માટે ગોઠવી દીધી હતી. સુમિત જમવા લાગ્યો કે તરત જ તેણે જમવાનું જોઈને મોઢું બગાડ્યું અને ગુસ્સાથી પ્લેટ દૂર કરી અને કહ્યું, આટલી તેલવાળી રસોઈ બનાવાય? આજકાલ આવી ઓઇલી રસોઈ કોણ ખાય છે? વહુએ કહ્યું, માજી, હું આમ પણ ડાયટ પર છું, તેથી હું આ ખોરાક નહીં ખાઉં. આટલું કહીને તેણે સલાડ લઈને ખાવાનું શરૂ કર્યું. આ બધું જોઈને નીલાબેન દુઃખી થઈ ગયા. પછી રાજુભાઈએ કહ્યું, દીકરા, તારી માં સવારથી એક પગે ઊભી છે અને ખૂબ જ પ્રેમથી તારા માટે વિવિધ વાનગીઓ બનાવી છે અને જ્યારે તું નાનો હતો ત્યારે તને આ બધી જ વાનગીઓ ખૂબ જ ભાવતી હતી, માટે તારી માએ તારા માટે પ્રેમથી આ બધી વાનગીઓ બનાવી છે. પછી નીલાબેને કહ્યું, જવા દો એ બધી વાતો, હું બપોરે બાળકો માટે કંઈક હલકું ફૂલકું બનાવીશ. થોડી વાર પછી બધા સાથે બેઠા અને વાતો કરવા લાગ્યા. પછી સુમિત અને ટીના આરામ કરવા માટે પોતાના રૂમમાં જતા રહ્યા. સાંજે નીલાબેને બધા માટે ચા બનાવી. પછી તેમના પુત્ર સુમિતની નજર રૂમમાં રાખેલી બેગ પર પડી ત્યારે સુમિતે કહ્યું, મમ્મી પપ્પા, તમે લોકો ક્યાંક ફરવા જવાનું વિચારી રહ્યા છો? નીલાબેન તેમના પુત્રની વાત સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયા અને કહ્યું કે તું ભૂલી ગયો કે આ વખતે તું મને અને તારા પપ્પાને સાથે લઈ જવાનો છે, તેથી મેં બેગ પેક કરી દીધી છે. આ સમયે સુમિતે થોડા ઊંચા અવાજમાં કહ્યું, માં, અમે થોડા જ દિવસ પહેલાં નવો ફ્લેટ લીધો છે. મારે હજુ ફ્લેટમાં ફર્નિચરનું કામ બાકી છે. આખા ઘરમાં સામાન ફેલાયેલો છે, તો અમે તમને બધાને ત્યાં કેવી રીતે રાખીશું? ત્યારે નીલાબેને કહ્યું, કંઈ વાંધો નહીં દીકરા, અમે એક રૂમમાં જ રહી લઈશું. સાસુની આ વાત સાંભળીને ટીનાએ કહ્યું, માજી, તમને તો ખબર છે કે અમારી એટલી આવક પણ નથી કે અમે તમને રાખી શકીએ. આટલી આવકમાં તમારી દવા, ખાવા પીવાની સંભાળ કેવી રીતે રાખી શકીએ? અમે બંને તો કંઈ પણ ખાઈને રહી લઈશું, પણ તમારા માટે તો શાક રોટલી બનાવવી પડે. ત્યારે સુમિતે તેના પિતાને કહ્યું, પપ્પા, કૃપા કરીને માને સમજાવો કે અમે લોકો પોતે ત્યાં સેટ નથી, તો અમે તમને ત્યાં લઈ જઈને પરેશાન કરવા માગતા નથી. ત્યારે નીલાબેને આંખમાં આંસુ સાથે કહ્યું, દીકરા, વાત એમ છે કે તમારા વિના મારું મન લાગતું નથી. તારી 3 બહેનો પોતપોતાના ઘેર સેટ થઈ ગઈ છે અને ખાલી ઘર મને ખાવા દોડી રહ્યું છે. અમે બંને ફક્ત તમારી સાથે રહેવા માગીએ છીએ. તેની માતાની વાત સાંભળીને સુમિત ઊંચા અવાજે બોલ્યો કે માં, તમે સમજતા કેમ નથી? અને થોડી વાર પછી તે તેના રૂમમાં ગયો અને ત્યાં ટીનાએ સુમિતને કહ્યું કે તારી માતા અમારી સાથે આવવા માટે આપણી પાછળ જ પડી ગઈ છે. પણ મારી વાત કાન ખોલીને સાંભળી લો, મારાથી એમની સેવા ચાકરી નહીં થાય. તમે જાણો છો કે ત્યાં એકલા અમારું જીવન કેટલું સારું ચાલે છે. મને મારી સ્વતંત્રતા ગમે છે, પરંતુ તમારા માતા પિતા ત્યાં આવીને મારી દરેક બાબતમાં દખલ કરશે. તેઓ અમારી લાઈફમાં દખલ કરશે અને હું આ બિલકુલ સહન નહીં કરું. પછી સુમિતે કહ્યું, ચિંતા ન કર. અરે, આપણા જેટલા ખર્ચા છે કે આપણા પોતાના શોખ પૂરા કરી શકીએ તોય ઘણું છે. હવે આ લોકોને આપણી સાથે લઈ જઈને હું ખર્ચો વધારીશ નહીં. તું બિલકુલ ચિંતા કરીશ નહીં, હું બધું જ સંભાળી લઈશ. ખરેખર તો મોટા શહેરમાં સુમિત અને ટીના આઝાદીની જિંદગી જીવી રહ્યા હતા. તેમની આઝાદી છીનવાઈ જાય તેવું તેઓ ઈચ્છતા ન હતા. જ્યારે મન થાય ત્યારે પાર્ટી કરવાની, બહાર ફરવા જવાનું, રાત્રે મોડા ઘેર આવવાનું, આ બધા શોખ આરામથી તેઓ પૂરા કરી રહ્યા હતા. પરંતુ પોતાની મા અને પિતાને તો હંમેશા એવું જ કહેતા હતા કે હજુ અમે સેટ થયા નથી અને હંમેશા તેઓ મા બાપને સાથે લઈ જવા માટે ના કહી દેતા હતા. 2 દિવસ પછી એવો સમય પણ આવ્યો જ્યારે દીકરો અને વહુ
પાછા શહેરમાં જઈ રહ્યા હતા. તેની માતાના આંખમાંથી આંસુ રોકાતા ન હતા. નીલાબેને રડતા રડતા કહ્યું, ચિંતા કરશો નહીં, તમે જ્યારે સારી રીતે સેટ થઈ જશો પછી અમે આવીશું. તમારી યાદ અમને ખૂબ જ આવશે. આ સાંભળીને સુમિતે પોતાની માને કહ્યું કે માં, જતા સમયે આ શું રોવા ધોવાનું ચાલુ કર્યું છે? આ સમયે ટીનાએ તેમને કહ્યું કે તમે અહીં શાંતિથી જીવો અને આમ પણ શહેરનું જીવન તમારા માટે યોગ્ય નથી. આટલું કહીને બંને કારમાં બેસી ગયા અને પછી નીલાબેને ટીનાનો હાથ પકડી લીધો તો તેણે તરત જ તેનો હાથ લઈ લીધો અને તેણે ઝડપથી કારનો દરવાજો બંધ કરી દીધો. દીકરાએ પણ મા બાપનો પીછો છોડાવવા વધુ ઝડપથી ગાડી ચલાવી. કારમાં બેઠેલી ટીનાએ કહ્યું, આ વખતે તારી માતા મને છોડવા માંગતી ન હતી. ત્યારે સુમિતે કહ્યું, અહીં આવીને મેં ભૂલ કરી છે. રાજુભાઈને તો આખો મામલો ત્યારે જ સમજાઈ ગયો હતો જ્યારે તેમનો પુત્ર અને પુત્રવધુ તેમને લઈ જવા માટે આનાકાની કરતા હતા, પણ નીલાબેન સમજી શક્યા ન હતા. આજે પોતાના દીકરા અને વહુનો વ્યવહાર જોઈને નીલાબેન ખૂબ જ દુઃખ થયું હતું, પણ એક મા હતી ને એટલા માટે આ વાત સમજવા તૈયાર નહોતા કે તેમનો પુત્ર હવે તેમનો નથી રહ્યો. નીલાબેને તેમના પતિને કહ્યું, સાંભળો છો, ઘર સાવ ખાલી લાગે છે. આજે મને સારું નથી લાગતું. આટલું કહીને રાજુભાઈ કહેવા માંગતા હતા કે નીલા, હવે આપણો પુત્ર આપણો રહ્યો નથી, તે ઘણો બદલાઈ ગયો છે. એ બંને ઘરડા મા બાપને પોતાની સાથે રાખવા માંગતા ન હતા, પણ તેઓ નીલાનું હૃદય તોડવા ઈચ્છતા ન હતા. આથી તેઓ ચૂપ રહી નીલાને જોતા રહ્યા. નીલાબેન તો ભોજન પણ બરાબર ખાતા ન હતા, જેનાથી તેમના ચહેરા પર કરચલીઓ વધુ ઊંડી થઈ ગઈ હતી. રાજુભાઈ નીલાબેનને સમજાવવાનો ખૂબ જ પ્રયત્ન કરતા હતા, પણ નીલાબેનની આંખો પર તો પુત્ર પ્રેમનો પાટો બાંધેલો હતો. હવે નીલાબેન બીમાર રહેવા લાગ્યા. તેઓ તેમના પુત્ર અને પુત્રવધૂના ફોનની રાહ જોતા હતા, પરંતુ લાંબા સમય સુધી એક વખત પણ ફોન ન આવતા તેમણે જાતે જ પોતાના પુત્રને ફોન કર્યો. સુમિતે જાતે જ ફોન ઉઠાવ્યો અને હંમેશાની જેમ તેણે વ્યસ્ત હોવાનો ઢોંગ કરતાં કહ્યું, હું થોડીવાર પછી વાત કરું છું. આટલું કહીને તેણે ફોન કાપી નાખ્યો. એક દિવસ નીલાબેન બેઠા હતા. તેમને બહારથી અવાજ આવ્યો, સાડી લો, સાડી લો. નીલાબેને ઊંચે જોયું તો જોયું કે એક વૃદ્ધ સ્ત્રી જે લગભગ 60થી 62 વર્ષની હશે તે સાડીઓ વેચી રહી હતી. તેના ચહેરા પર સતત સ્મિત હતું. તેને જોઈને એવું લાગતું હતું કે તે તેના જીવનમાં ખૂબ જ ખુશ છે. તેના વ્યક્તિત્વથી નીલાબેન ખૂબ જ પ્રભાવિત થયા. તેમણે તે મહિલાને બોલાવી અને સાડીઓ જોવા લાગ્યા. પછી નીલાબેને કહ્યું કે આ ઉંમરે પણ તમે ઘેર ઘેર સાડીઓ વેચો છો? આ દુનિયામાં તમારું કોઈ નથી? ત્યારે વૃદ્ધ મહિલા પહેલાં હસવા લાગી અને પછી બોલ્યા, અરે ના બહેન, તમને જાણીને નવાઈ લાગશે કે મારે 4 પુત્રો છે, પરંતુ ચારેય શહેરમાં રહે છે. તેમને મોટા કર્યા અને ભણાવ્યા. જ્યારે તેઓને શહેરમાં નોકરી મળી ત્યારે તેમના લગ્ન પણ કરાવ્યા. મારે પૌત્ર પૌત્રીઓ પણ છે. બધા પોતપોતાના સંસારમાં સુખી છે, પણ હવે 4માંથી એક પણ ઘરમાં મારા માટે કોઈ સ્થાન નથી. મારા પતિનું યુવાનીમાં જ મૃત્યુ થયું હતું. એ સમયે મારી પાસે કોઈ પૈસા પણ નહોતા, પરંતુ છોકરાઓનું ભરણ પોષણ કરીને તેમને મોટા કરવાના હતા. મેં સીવણનું કામ કરવાનું શરૂ કર્યું, પણ તે પછી મને એક ફેક્ટરીમાં સિલાઈ મજૂર તરીકે નોકરી મળી. પછી મારી આવક પણ સારી થઈ. ચારેય પુત્રોના ભણતરમાં કોઈ અડચણ ન આવી. મેં મારી બધી મમતા બાળકોનું ઉજ્જવળ ભવિષ્ય બનાવવા માટે સમર્પિત કરી દીધી. એ વિચારીને કે ઘડપણમાં મારા દીકરાઓ મારો સહારો બનશે, પરંતુ મને ક્યાં ખબર હતી કે મારે આ દિવસો પણ જોવા પડશે. મને ખબર પડી ગઈ કે હવે તો મારે મારા બળ પર જ જીવવાનું છે. હવે જ્યારે હું સાડીઓ વેચવા જાઉં છું
ત્યારે મારો ખર્ચો તો નીકળી જાય છે અને 4 જણને મળીએ તો પણ મારા મનને શાંતિ મળે છે. સાચું કહું તો આત્મનિર્ભરતાની પણ પોતાની મજા છે. કામ કરવાની કોઈ ઉંમર નથી હોતી. તે વૃદ્ધાની વાતો નીલાબેનના હૃદયને સ્પર્શી ગઈ. નીલાબેને વિચાર્યું કે જે દીકરા અને વહુએ શહેરમાં પાછા જઈને મને ફોન સુદ્ધા નથી કર્યો, જોકે તેમને ખબર હતી કે એમના જવાને લીધે રડી રડીને મારી હાલત ખરાબ થઈ ગઈ હતી. મારા કરતાં આ વૃદ્ધ સ્ત્રી સારી છે, જે પોતાના સ્વાર્થી પુત્રોને યાદ કરીને રડવાના બદલે પોતાનું જીવન જીવી રહી છે. બસ તે જ ક્ષણે નીલાબેને પણ પોતાના જીવન માટે નિર્ણય લીધો કે હવેથી તે પોતાના પુત્ર અને વહુ માટે આંસુ નહીં સારે, કે જેમને તેમની જરાય ચિંતા નથી. હવે જ્યારે રાજુભાઈ ઘરે પાછા ફર્યા તો તેમણે જોયું કે આજે નીલાબેને તેમની પસંદગીનું ભોજન બનાવ્યું છે. આજે નીલાબેન ખૂબ ખુશ દેખાઈ રહ્યા હતા. ઘરનું આ પ્રકારનું વાતાવરણ જોઈને રાજુભાઈ તેમની પત્નીને પૂછવા લાગ્યા, શું વાત છે, આજે ખૂબ જ ખુશ દેખાઈ રહી છે? તો નીલાબેને કહ્યું, હા, આજે મેં કંઈક નક્કી કર્યું છે. મારે મારો પોતાનો વ્યવસાય શરૂ કરવો છે. નીલાબેનની આ વાત સાંભળીને રાજુભાઈ થોડા આશ્ચર્યચકિત થયા. નીલાબેને રાજુભાઈને સાડી વેચતી સ્ત્રી વિશે કહ્યું. આ સાંભળીને રાજુભાઈએ કહ્યું કે મને તો પહેલેથી જ ખબર હતી, તને હવે સમજાયું. કંઈ નહીં, હજુ મોડું નથી થયું. બોલ, તું શું કરવા ઈચ્છે છે? ત્યારે નીલાબેને કહ્યું કે મને સીવણનું અને ભરત ગૂંથણનું કામ આવડે છે. તમે તો જાણો જ છો કે સિલાઈ ભરતકામનો મને કેટલો શોખ છે. હું મારા શોખને આ ઉંમરમાં પણ પૂરો કરી શકું એમ છું. એટલા માટે હું આ કામ કરવા માગું છું. મારે તેના માટે થોડા કપડાં લેવા છે. રાજુભાઈ પણ નીલાબેનને વાતને માની તેમને પોતાની સાથે બજાર લઈ ગયા અને બંને સારી ગુણવત્તાના કપડાં ખરીદી લાવ્યા. નીલાબેને ટેલરિંગ અને એમ્બ્રોઇડરી કરીને પોતાના હુનરને પોતાનું શસ્ત્ર બનાવ્યું. લોકો તેમનું કામ ખૂબ પસંદ કરવા લાગ્યા અને ધીમે ધીમે તેમનો ધંધો પૂરજોશમાં ચાલવા લાગ્યો. તેમનું કામ એટલું વધી ગયું કે તેમને મદદ કરવા માટે 2 છોકરીઓને પણ રાખી દીધી. નીલાબેન ખૂબ જ પ્રેમથી પોતાનું બધું કામ કરતા હતા. હવે તેઓ પોતાના કામકાજમાં એટલા બધા વ્યસ્ત હતા કે તેમની પાસે તેમના પુત્ર અને પુત્રવધૂને યાદ કરવાનો થોડો સમય પણ ન હતો. એક દિવસ બેંગલુરુમાં જ્યારે સુમિત ઘરે પાછો આવ્યો ત્યારે તેણે તેની પત્નીને કહ્યું, અરે, હું આ 8 કલાકની નોકરી કરીને થાકી ગયો છું અને મહિનાનો એ થોડો પગાર હવે તો એટલાથી પણ પૂરું નથી થતું અને મારા પણ પોતાના શોખ છે. બધા પૈસા ઘરના ખર્ચામાં વપરાઈ જાય છે. પછી સુમિતે કહ્યું કે હું એક સારો બિઝનેસ શરૂ કરવાનો વિચારી રહ્યો છું, જેથી મારી આવક વધી શકે. સુમિતની આ વાત સાંભળીને ટીના આનંદથી ઉછળી પડી. હા, આ બહુ સારો વિચાર છે. તેણે કહ્યું કે વિચાર તો સારો છે, પણ શું ધંધો કરવામાં કોઈ સમસ્યા છે? ટીના દ્વારા તે અંગે પૂછવામાં આવતા સુમિતે કહ્યું કે ધંધો શરૂ કરવા માટે ઘણા પૈસાની જરૂર પડશે. તે પૈસા ક્યાંથી લાવશે? ત્યારે ટીનાએ કહ્યું, અરે, તારા મમ્મી પપ્પાનું આટલું મોટું ઘર છે, એ ઘર ક્યારે કામમાં આવશે? આપણે તેમને ગામડે મોકલી દઈશું અને જે પૈસા આવશે તેનાથી આપણે નવો ધંધો શરૂ કરી શકીએ. સુમિતને ટીનાનો આઈડિયા બરાબર લાગ્યો. 2 દિવસ પછી તેઓ બંને પોતાના માતા પિતાના ઘરે પહોંચી ગયા. જ્યારે તેમને તેમના ઘરનો નજારો જોયો તો બંને આશ્ચર્યચકિત થઈ ગયા. તેમનું ઘર બુટીકમાં ફેરવાઈ ગયું હતું અને તેમની માતા નીલા પોતાના કામમાં વ્યસ્ત હતી. જ્યારે તેઓએ પોતાની માને આ રીતે ખુશીથી કામ કરતા જોઈ ત્યારે તેમની પુત્રવધુ ટીનાએ કહ્યું, જ્યારે આપણે અહીંથી જતા હતા ત્યારે તમારી માતા કેવું રડતી હતી, જાણે કે તે આપણા વિના મરી જ જશે. અને અહીં જુઓ, તેણીએ પોતાનો નવો ધંધો સ્થાપ્યો છે. અને પછી તેણીને ઈશારાથી પતિને બહાર બોલાવ્યો અને કહેવા લાગી કે આપણે તમારી માતાના પગે પડીશું તો તે આપણને તરત જ માફ કરી દેશે.
પરંતુ વાત કરતી વખતે તેને ખબર ન હતી કે તેની સાસુ તેની પાછળ જ ઊભી છે. અચાનક અવાજ સાંભળીને તેમની વહુ ટીના અંદર ગઈ અને પાછળ જોતાં જ નીલાબેને કહ્યું, વહુ, જરાય ચિંતા ન કરો, હવે હું શહેર જવા માટે નહીં આવું તારી સાથે. તે સમયે હું મમતાવશ તમારા બધાથી દૂર રહેવા માંગતી ન હતી, તમારી સામે રડતી હતી, પણ તમે લોકોએ મને એ અવસ્થામાં છોડીને મને જીવનનો નવો પાઠ શીખવ્યો. પછી સુમિતે કહ્યું, માં, ખરેખર હું મારો પોતાનો વ્યવસાય શરૂ કરવા માગું છું અને તેના માટે મારે પૈસાની જરૂર છે. જો તમે... તો નીલાબેને વચ્ચેથી જ વાત કાપીને કહ્યું કે તમે મને રડતા મૂકીને ચાલ્યા ગયા. તમે ફોન પર પણ મારી સાથે વાત કરવાનું યોગ્ય ન માન્યું અને આજે તમે લોકો અહીં 2 વર્ષ પછી આવ્યા છો અને તમે પાછા આવ્યા છો તો પૈસાની માંગણી લઈને? દીકરા, જ્યારે તને પૈસાની જરૂર પડી ત્યારે તું અહીં આવ્યો. શું તને લાગે છે કે અમે મૂર્ખ છીએ? તું તારું જે મોઢું લઈને આવ્યો છે એ મોઢે જ અહીંથી પાછો જા. મારી પાસે તને આપવા માટે કંઈ નથી, ન પૈસા કે ન મમતા. પછી રાજુભાઈએ કહ્યું, તમે બિલકુલ સાચું કહ્યું નીલા, આવા બાળકો સાથે આવો જ વ્યવહાર થવો જોઈએ. પછી રાજુભાઈએ તેમના પુત્ર અને પુત્રવધુ તરફ જોયું અને ગુસ્સામાં કહ્યું, તમે બધા જ્યાંથી આવ્યા છો ત્યાં પાછા જાઓ. અમે માની લીધું છે કે અમારો પુત્ર અને પુત્રવહુ છે જ નહીં. પોતાની વાત બનતી ન હતી એ જોઈને સુમિત બોલ્યો, ચાલ્યા જઈએ પપ્પા? ક્યાં જઈએ? કદાચ તમે બંને ભૂલી ગયા છો કે આ ઘર પર મારો પૂરો અધિકાર છે અને હું તેનો હક જરા પણ છોડીશ નહીં. ત્યારે તેની પત્ની ટીનાએ કહ્યું, તમે બિલકુલ સાચું કહો છો, અમે અમારો હક લઈશું અને જો આ લોકો સંમત નહીં થાય તો હું મારા ભાઈ સાથે વાત કરીશ અને તમારી વિરુદ્ધ ઘરેલું હિંસાનો ખોટો કેસ દાખલ કરીશ. વૃદ્ધ મા બાપને હું એવી રીતે ફસાવીશ કે બંને આખી જિંદગી જેલમાં રહેશે. પછી સુમિતે કહ્યું, સાંભળી લીધું પપ્પા? આ ઘર વેચવા માટે મેં ગ્રાહક શોધી લીધો છે અને તે કાલે પૈસા આપવા પણ તૈયાર છે. મહેરબાની કરીને મારી સાથે આવો. આ ઘર વેચીને તમને જે પૈસા મળશે તે અમને આપો, નહીતર અમને પણ આંગળી વાંકી કરતાં આવડે છે. અમે શિક્ષિત છીએ પણ મૂર્ખ બિલકુલ નથી. સુમિતે જ્યારે આવું કહ્યું ત્યારે રાજુભાઈએ તેના ગાલ પર જોરથી થપ્પડ મારી. તમે લોકો અમારા આગળ પહેલાં પણ મૂર્ખ હતા અને આજે પણ મૂર્ખ જ છો. 4 ચોપડી વાંચવાથી માણસ વધારે હોશિયાર નથી બની જતો. ત્યારે તેમની પુત્રવધુએ કહ્યું, પપ્પા, તમારા પરણેલા પુત્ર ઉપર હાથ ઉપાડતા તમને શરમ નથી આવતી? તમારે એ ભૂલવું ન જોઈએ કે હવે તે તમારા પુત્ર કરતાં મારા પતિ વધુ છે. આના પર તમારો કોઈ અધિકાર નથી. આ સાંભળીને નીલાબેને એક જોરદાર થપ્પડ ટીનાના ગાલ પર મારી. આજે પહેલીવાર તેણે પોતાના પુત્રવધુ પર હાથ ઉપાડ્યો હતો. પોતાની પત્નીના આ સાહસભર્યા કદમથી રાજુભાઈની આંખોમાં જાણે કે ચમક આવી ગઈ. નીલાબેને ગુસ્સામાં કહ્યું, જ્યારે તમારા લોકો પર અમારો કોઈ અધિકાર નથી તો કયા મોઢે પોતાનો હક માગવા ચાલ્યા આવ્યા છો? તમને 1 પૈસો પણ નહીં મળે. હવે અહીંથી જાઓ, ક્યાંક જઈને ભીખ માગો કે કંઈ પણ કરો, પણ તને અહીંથી 1 પૈસો પણ નહીં મળે. પછી થોડી જ વારમાં રાજુભાઈના દોસ્તનો વકીલ દીકરો એક પેપર લઈને ત્યાં પહોંચ્યો અને તેની સાથે 2 પોલીસવાળા પણ હતા. પોલીસને સામે જોઈને એમની વહુ ટીનાની આંખો તો ફાટી ગઈ. એને દિવસમાં જ તારા દેખાવા લાગ્યા, કેમ કે પોલીસની વર્દીમાં બીજું કોઈ નહીં પણ એનો મોટો ભાઈ હતો. જેવો ટીનાએ પોતાના ભાઈને મળવા માટે હાથ લંબાવ્યો કે તરત જ તેના ભાઈએ કહ્યું કે હું અત્યારે ડ્યુટી પર છું, અહીં કોઈનું ભાઈ કે બહેન નથી. ભાઈએ આવું કહ્યું માટે ટીના ચૂપચાપ ઊભી રહી. રાજુભાઈએ વકીલ પાસેથી પેપર લઈને પોતાના પુત્ર અને પુત્રવધુને આપ્યા, જેને જોઈને તેમના હોશ જ ઉડી ગયા. તે પેપરમાં લખ્યું હતું કે મકાન પર માત્ર 3 દીકરીઓનો જ હક છે અને જો તેમનો પુત્ર અને પુત્રવધુ
તેમની દીકરીઓ સાથે કોઈ પણ રીતે ગેરવર્તન કરશે અથવા તેમના ઘરને લઈ લેવાનો પ્રયાસ કરશે તો પોલીસ તેમની સામે કડક કાર્યવાહી કરશે. પછી રાજુભાઈ હસીને બોલ્યા, બેટા, મોટી મોટી ડિગ્રીઓ લઈ લેવાથી બુદ્ધિશાળી નથી બની જવાતું. તું આજે પણ મારી સામે નહીં ટકી શકે. રાજુભાઈનું આ રૂપ જોઈને વહુ અને દીકરો કંઈ પણ ન બોલી શક્યા. જ્યારે આ બાજુ ટીનાના ભાઈને પોતાની બહેનના કારસ્તાનની ખબર પડી તો તેણે એક જોરદાર થપ્પડ ટીનાને મારી દીધી અને તેણે ગુસ્સામાં કહ્યું કે તારા કૃત્યને લીધે તું તારા સાસરિયાના ઘરે તારું માન સન્માન ખોઈ ચૂકી છે. પિયરમાં પણ તારી કોઈ જગ્યા નથી. ટીનાના ભાઈએ રાજુભાઈ અને નીલાબેનની માફી માગી ત્યાંથી ચાલ્યો ગયો. સુમિત અને ટીનાને પોતાની ભૂલનું ભાન થઈ ગયું હતું. બંને જણ માતા પિતાના પગમાં પડીને માફી માગવા લાગ્યા. પણ આજે માતા પિતા પાસે એમને આપવા માફી પણ ન હતી. દીકરો અને વહુ પોતાનો સામાન લઈને પાછા જતા રહ્યા. મિત્રો, જો તમને આ કહાની ગમી હોય તો વિડીયોને લાઈક શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.